વડોદરાના લક્ષ્મીપુરા રોડ પર આવેલ રામી વિદ્યાલય અને વ્રજ વિદ્યાલયમાં 15મો વાર્ષિક મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો। આ અવસરે શાળાના વિદ્યાર્થીઓએ શ્રીમદ મહાભારતનું ભવ્ય મંચન રજૂ કર્યું હતું, જેમાં બાળકોની અદ્ભુત પ્રતિભા જોવા મળી હતી। ખાસ કરીને ભગવાન શ્રીકૃષ્ણના ઉપદેશ અને ભગવદ્ ગીતાના સારને સુંદર રીતે રજૂ કરીને બાળકોએ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આ કાર્યક્રમમાં નાના બાળકોના આત્મવિશ્વાસ, અભિનય અને સંદેશ આપવાની શક્તિએ સૌને પ્રભાવિત કર્યા હતા। આ સમગ્ર આયોજન પાછળ શાળાના શિક્ષકો અને સંચાલક વિરેન ઉર્ફે પિન્ટર રામીનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું। વાલીઓએ પણ બાળકોના આ પ્રયાસોને વધાવી લીધા હતા અને તેમના ઉત્સાહમાં વધારો કર્યો હતો। શિક્ષણ સાથે સંસ્કાર અને સંસ્કૃતિનો સંદેશ આપતો આ કાર્યક્રમ દરેક માટે પ્રેરણાદાયી રહ્યો હતો। રામી વિદ્યાલય અને વ્રજ વિદ્યાલય દ્વારા 15મો વાર્ષિક મહોત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે, ત્યારે આ વખતે શાળાના વિદ્યાર્થીઓએ શ્રીમદ મહાભારતનું એક સુંદર આયોજન કર્યું છે, જેની અંદર ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશ અને ગીતાના સારની તમામ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેની અંદર બાળકોમાં રહેલી જે સુષુપ્ત શક્તિઓ છે એ શાળા પરિવાર દ્વારા આજે બહાર કાઢવાનો ઉત્તમ પ્રયાસ થઈ રહ્યો છે। ત્યારે ખૂબ મોટી સંખ્યાની અંદર વાલીઓ, વિદ્યાર્થીઓ અને આ વિસ્તારના તમામ લોકો જોડાઈ અને આ કાર્યક્રમને ખૂબ સારી રીતે સફળ કરવાનો પ્રયત્ન કર્યો છે। ત્યારે હું સૌને, તમામ બાળકોને ખૂબ ખૂબ શુભકામના આપું છું। આ બાળકો ઉત્તર પ્રગતિ કરે, બસ એ જ પ્રભુના ચરણોમાં પ્રાર્થના છે।